ચોક્કસ. ચાલો આ પ્રશ્નો અને તેના જવાબોની વિગતવાર ચર્ચા કરીએ. 38 ભૂખ, તરસ, જાતીય વર્તન અને વિવિધ સ્વરૂપના આવેગાત્મક વર્તનોનું નિયમન કોણ કરે છે? જવાબ સી. હાઇપોથેલેમસ. સમજૂતી. હાઇપોથેલેમસ મગજનો એક નાનો ભાગ છે જે ઘણા મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરે છે, જેમાં ભૂખ, તરસ, જાતીય વર્તન અને ભાવનાત્મક પ્રતિભાવોનો સમાવેશ થાય છે. તે હોર્મોન્સને નિયંત્રિત કરીને અને ચેતા આવેગને મોકલીને આ કાર્યો કરે છે. 39 શરીરના આંતરિક તાપમાનનું નિયમન કોના દ્વારા થાય છે? જવાબ સી. હાઇપોથેલેમસ. સમજૂતી. હાઇપોથેલેમસ શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે થર્મોસ્ટેટ તરીકે કાર્ય કરે છે. જ્યારે શરીરનું તાપમાન ખૂબ વધારે અથવા ખૂબ ઓછું હોય છે, ત્યારે હાઇપોથેલેમસ પરસેવો, ધ્રુજારી અથવા રક્તવાહિનીઓના સંકોચન જેવા પ્રતિભાવો શરૂ કરે છે. 40 નિષ્ણાતોના મત મુજબ આપણા શરીરની જૈવિક ઘડિયાળનું નિયમન કોના દ્વારા થાય છે? જવાબ સી. હાઇપોથેલેમસ. સમજૂતી. હાઇપોથેલેમસમાં સુપ્રાકિયાઝમેટિક ન્યુક્લિયસ SCN નામનો એક નાનો વિસ્તાર હોય છે, જે શરીરની સર્કેડિયન રિધમ અથવા જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરે છે. SCN પ્રકાશ અને અંધકારના સંકેતો મેળવે છે અને શરીરના કાર્યોને 24 કલાકના ચક્ર સાથે સમન્વયિત કરે છે. 41 પ્રતિકૂળ અને અણગમતા ઉદ્દીપકોના સંદર્ભમાં ઉત્પન્ન થયેલ દુઃખ, પીડા, ક્રોધ અને ભય જેવી લાગણીઓની અભિવ્યક્તિમાં કોની ભૂમિકા મહત્વની છે? જવાબ એ. એમિગડાલા. સમજૂતી. એમિગડાલા મગજનો એક નાનો, બદામ આકારનો ભાગ છે જે ભાવનાત્મક પ્રતિભાવો, ખાસ કરીને ભય અને આક્રમકતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે જોખમી અથવા ધમકી આપતી પરિસ્થિતિઓનો ઝડપથી પ્રતિભાવ આપવામાં મદદ કરે છે. 42 મગજના કયા ભાગનો નાશ થાય તો અંગત કે બોધાત્મક એવી કોઈ નવી માહિતીનો મગજમાં સંગ્રહ ન થઈ શકે કે તેનું પુનરાવહન પણ ન કરી શકીએ? જવાબ એ. હિપ્પોકેમ્પસ. સમજૂતી. હિપ્પોકેમ્પસ લાંબા ગાળાની યાદો બનાવવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે જરૂરી છે. હિપ્પોકેમ્પસને નુકસાન વ્યક્તિને નવી યાદો બનાવવામાં અસમર્થ બનાવી શકે છે, જે એન્ટ્રોગ્રેડ એમ્નેસિયા તરીકે ઓળખાય છે. 43 અલ્ઝાઇમરના રોગમાં મગજના કયા ભાગના ચેતાકોષને નુકસાન થાય છે? જવાબ સી. હિપ્પોકેમ્પસ. સમજૂતી. અલ્ઝાઇમર રોગ એ એક પ્રગતિશીલ ન્યુરોડિજનરેટિવ રોગ છે જે હિપ્પોકેમ્પસ અને મગજના અન્ય વિસ્તારોમાં ચેતાકોષોને નુકસાન પહોંચાડે છે. આનાથી યાદશક્તિમાં ઘટાડો, મૂંઝવણ અને અન્ય જ્ઞાનાત્મક સમસ્યાઓ થાય છે. 44 કેન્દ્રીય ચેતાતંત્રને શરીરના અન્ય ભાગો સાથે જોડતી મજ્જાપેશીઓમાંથી બનતું તંત્ર એટલે? જવાબ બી. પરિઘવર્તી તંત્ર. સમજૂતી. પરિઘવર્તી ચેતાતંત્રમાં ચેતા અને ચેતાકોષોનો સમાવેશ થાય છે, જે મગજ અને કરોડરજ્જુની બહાર સ્થિત છે. તે કેન્દ્રીય ચેતાતંત્ર અને શરીરના બાકીના ભાગો વચ્ચે સંદેશાવ્યવહાર માટે જવાબદાર છે. 45 નીચેનામાંથી કયા તંત્રની કાર્યવાહી આપણા સભાન પ્રયત્ન કે અંકુશ હેઠળ થતી હોય છે? જવાબ બી. શારીરિક તંત્ર. સમજૂતી. શારીરિક ચેતાતંત્ર સ્વૈચ્છિક હલનચલન અને સંવેદનાત્મક માહિતીની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. તે આપણને સ્નાયુઓને ખસેડવા, સ્પર્શ અનુભવવા અને દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે. 46 નીચેનામાંથી કયા તંત્રની કાર્યવાહી પર આપણો અંકુશ હોતો નથી? જવાબ સી. સ્વાયત્ત તંત્ર. સમજૂતી. સ્વાયત્ત ચેતાતંત્ર અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે, જેમ કે હૃદયદર, પાચન અને શ્વસન. તે બે ભાગોમાં વહેંચાયેલું છે. સહાનુભૂતિશીલ ચેતાતંત્ર, જે ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિભાવને સક્રિય કરે છે, અને પેરાસિમ્પેથેટિક ચેતાતંત્ર, જે શરીરને આરામ અને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. 47 આપણા ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય તેવા સર્વરેષાવિહીન સ્નાયુઓ અને કેન્દ્રીય ચેતાતંત્ર વચ્ચેના સંદેશોની આપ-લે કયા તંત્ર દ્વારા થાય છે? જવાબ એ. શારીરિક તંત્ર. સમજૂતી. શારીરિક ચેતાતંત્ર કેન્દ્રીય ચેતાતંત્ર અને હાડપિંજરના સ્નાયુઓ વચ્ચે સંદેશા પહોંચાડે છે, જે સ્વૈચ્છિક હલનચલનને નિયંત્રિત કરે છે. 48 જ્યારે આપણે કોઈ મનોભાર કે કટોકટી અનુભવતા હોઈએ ત્યારે કયું ચેતાતંત્ર ક્રિયાશીલ થાય છે? જવાબ સી. અનુકંપી ચેતાતંત્ર. સમજૂતી. સહાનુભૂતિશીલ ચેતાતંત્ર તણાવપૂર્ણ અથવા જોખમી પરિસ્થિતિઓમાં સક્રિય થાય છે. તે હૃદય દર વધારે છે, શ્વસનને ઝડપી બનાવે છે અને લોહીને સ્નાયુઓ તરફ વાળે છે, જે શરીરને ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિભાવ માટે તૈયાર કરે છે. 49 લડો અને ભાગો, ફાઇટ ઓર ફ્લાઇટના પ્રતિભાવની વાત કોણે કરી હતી? જવાબ એ. વોલ્ટર કેનન. સમજૂતી. વોલ્ટર કેનન એક અમેરિકન ફિઝિયોલોજિસ્ટ હતા જેમણે સૌપ્રથમ ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિભાવની વિભાવનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
50. કટોકટી દૂર થયા બાદ શરીરના કાર્યોમાં આવેલા ઉછાળાને સમધારણ નોર્મલ સ્થિતિમાં કોણ લાવે છે? જવાબ એ. પરાનુકંપી તંત્ર. સમજૂતી. પેરાસિમ્પેથેટિક ચેતાતંત્ર સહાનુભૂતિશીલ ચેતાતંત્રની વિરુદ્ધ કામ કરે છે. તે હૃદય દર ધીમો પાડે છે, શ્વસનને સામાન્ય કરે છે અને પાચનને પ્રોત્સાહન આપે છે, જે શરીરને આરામ અને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આશા છે કે આ